કચ્છના મુન્દ્રાના લુણી ગામમાં ગેસ કે કેમિકલ ભરેલું ટેન્કર પલટી મારી જતા લુણી ગ્રામવાસીઓના શ્વાસ અધર. કોણ છે જવાબદાર? માંજલિયા અને આજે હું ઊભો છું લુણીના 4 રસ્તે. અહીંયા અત્યારે માર્ગ અકસ્માત થયું છે. તમે જોઈ શકો છો આ ટેન્કર પલટી ખાઈ ગયું છે. અહીંયા થોડાક દિવસથી અદાણીના ટ્રકો હાલે છે અને લોકો પણ જાણ કરે છે કે અહીંયા અકસ્માતની શંકા છે. તમે જોઈ શકો છો આગ છે, આ પલટી ખાઈ ગયો ટ્રક. આમાં લિક્વિડ હોય, કાંઈક પેટ્રોલ હોય, ડીઝલ હોય, કાંઈ પણ થઈ શકે. એ બ્લાસ્ટ થાય તો એ જવાબદારી કોની? બીજું અહીંયા મુન્દ્રાના રહેવાસી, લુણીના રહેવાસી અહીંયાથી અવર જવર કરે છે. અત્યારે કોઈકની જાનહાનિ થાય તો આ જવાબદારી કોની? હું અબ્દુલ માંજલિયા, કચ્છવી ન્યૂઝથી. ભયભીત થયેલા લુણીવાસીઓ આ ઘટનાથી આક્રોશમાં. જુઓ રિપોર્ટ. અત્યારે આપણી સમક્ષ અહીંયાની પબ્લિક ઊભી છે અને આપણે એના વિશે થોડીક રજૂઆત લેશું કાકા પાસે. भाई टैंकर उसलिए है मेन रोड मथे लूणी जे टन मथे गैस जो भरेलो है इनमें कोई पण गाम के हलदल पब्लिक ओबिंदल पब्लिक के जानानी थींदी तन ट्रांसपोर्ट वाली जवाबदारी माल वाली जवाबदारी नाडानी पोडी जवाबदारी रहंदी ये असा के जानानी ला करे ये हानु निकरे था ये तो ठीक है बो जड़ा बो मारू बची गया गांधीधाम जाने काची गया वा टिपला जी गया वा एडी रीते दारू पीने गाड़ी वाले था स्पीड में टन मारिया था मतलब को है कच्छ जी अंदर मतलब को है गाड़ी तो मनी जी वही पर हेडी रीते हल यार जाना नहीं ला करे के और गैस जो टैंकर लीक है जो को आए नो वारसदार कोई वारसदार ना है सामे पुलिस खातो है ये वो है पर वारसदार कोई आयो ना आना जी जवाबदारी पोर्ट जी रोंदी अडानी पोर्ट जी मालिक जी ने ट्रांसपोर्ट वाली जी गाड़ी वाले फूल जवाबदारी रोंदी रोड माथे हेडी रीते बनाव बने था રાત્રિ દરમિયાન પરિવહન કરી રહેલા વાહનોના ડ્રાઈવરો લગભગ નશામાં ચકચૂર. કોણ છે જવાબદાર? જો રિપોર્ટ. ટ્રક ડ્રાઈવરો બધા નશો કરીને દારૂ પીને ગાડી હલાવે છે, એના વિશે શું કહેશું? अरे इन्हें विषय को दारू पीने जलाया था यार सामे सनी पब्लिक के मारे लगाया था उसी के लगाया था बेगरो ट्रक वाला पीते लो इनका टन हरे हरे हाल तो करो उनके क्यों जो वो व्याम ब्याट के वो जो व्याम ब्याट के जनावी हुई छाने में तो ठीक है वो जना बची हो ने के तेजी अब कलाक के अंदर ही टैंकर वो करने खड़ी हो जाने का कहीं जाना नहीं थी जवाबदारी एनी थी। મારું નામ જગદીશભાઈ છે. હું લુણીનો રહેવાસી છું. આ લુણી મુન્દ્રા રોડ ઉપર હમણાં ગોરસામાં આગળ જે કંપનીઓ ચાલે છે એમાં આ ભારે લોડથી મોટા વાહનો ચાલે છે અને અમારા અહીંયાથી ગ્રામજનોનો રસ્તો છે અને આ મોટા વાહનોથી અમને ગ્રામજનોને પણ બહુ તકલીફ થાય છે. આ મોટા વાહનો બંધ થવા જોઈએ અને આ હજી પણ આ ક્રેન જે પલટી ખાયો છે એમાં હજી પણ કોઈ ફાયર બ્રિગેડ કોઈ આવ્યું નથી અને આ મોટા વાહનો લુણી ગામમાંથી બંધ થવા જોઈએ. અદાણી પાસે કોઈ પણ વૈકલ્પિક વ્યવસ્થા ના હોય તો શું લુણી ગામ જવાબદાર? જો જિલ્લા કોંગ્રેસ અગ્રણી ભૂપેન્દ્રસિંહ જાડેજા શું કહી રહ્યા છે, જો રિપોર્ટ. સાહેબ તમારો પરિચય આપો પહેલા તો. ભૂપેન્દ્રસિંહ જાડેજા, જિલ્લા કોંગ્રેસ અગ્રણી છું હું. અને આ અત્યારે એક્સિડન્ટ જોયું, આ હું 2-3 દિવસથી અહીંયા જોઉં છું. બેફામ ગાડીઓ ચલાવે છે અને રાત્રે તો સમજી લો લગભગ પીધેલી હાલતમાં જ હોય છે. એવી રીતે અહીંયા ગાડીઓ ચાલતી હોય છે ને આને એક તો આ ચાલુ કરવાથી પહેલા અહીંયાથી ટ્રાફિક ચાલુ કરવાથી પહેલા અહીંયા પૂર્વ તૈયારી કરવી જોઈએ. જે પ્રશાસન કરે યા તો અદાણી કરે, બંનેમાંથી કોઈ પણ એક જ ને જવાબદારી લઈ અને અહીંયા કને સ્પીડ બ્રેકર જેવી વ્યવસ્થાઓ કરવી જોઈએ જેથી કરીને આવા કિસ્સાઓ વારંવાર ન થાય. આ માર્ગમાં લુણંગ દેવનો સુપ્રસિદ્ધ ધર્મસ્થાન આવેલો છે. આસ્થા લઈને અહીં બહોળી સંખ્યામાં અનુયાયીઓ વિચરે છે. જો ક્યારેક અકસ્માત થાય તો કોણ છે જવાબદાર? જુઓ રિપોર્ટ. હજી અડધી પોણી કલાકથી હજી સુધી ના કોઈ ક્રેન આવ્યો છે ના ફાયર બ્રિગેડ આવી છે. હજી ટ્રકની હાલત એમ જ પડી છે અને આ ડેન્જર કેમિકલ વાળો ટ્રક છે, ટેન્કર છે. તમે જોઈ શકો છો. ગ્રામજનો પાસે આપણે રજૂઆત લેશું. અસલમભાઈ, તમે આ વિશે શું કહેશો? જી, મારું નામ અસલમ છે, ગામ લુણી. અમારે રજૂઆત અગાઉ રજૂઆત કરેલ છે. અમે 7 વર્ષ થયા. જેમ ટોલ નાકો બન્યો છે અમારે રજૂઆત કરેલ છે કે અમારા ગામમાં જાહેરનામું આપો કલેક્ટરનું. કલેક્ટર જાહેરનામું ભારે વાહન બંધ કરવા લુણી ગામમાં આવે. અમારે જાહેરનામું માંગ 7 વર્ષ મારે આખી ફાઇલ પડી જાય ફાઇલ જાહેરનામાની. જેમ ટોલ નાકો બન્યો છે 7 વર્ષ અમે તકલીફ છે લુણી ગામમાં ભારે વાહનની. પાછો યાર
અદાણીના પોતાની ગાડીમાંથી ભારે વાહન ચાલુ કરે અદાણી સ્પીકર જમ્પ ખપે મને જમ્પની માંગણી હતી જમ્પ બનાવ્યો નથી આજે અકસ્માત થયો અકસ્માત કોઈ સદનસીબે કોઈ બનાવ બન્યો નથી બનાવ બને ત્યારે જમ્પ બનશે ત્યારે લુણી ગામમાં અમારી એ જ માંગણી છે કે અહીંયા જમ્પ બનાવવા આવે ને ભારે વાહન બંધ કરવામાં આવે ગામમાંથી મિત્રો, અહીં પરિસરમાં જ જબરદસ્ત મોટો ગ્રાઉન્ડ પણ આવેલો છે અને લુણી ગામના તથા આસપાસના ગામડાઓના નાના મોટા ભૂલકા બાળકો અવારનવાર આવાગમન પણ કરે છે અને એ જ માર્ગ પર યમરાજ રૂપી કાર્ડ બનીને બેફામ અને બેખોફ રીતે તોતિંગ વાહનો જે જ રીતે દોડે છે તો શું લુણી ગામવાસીઓ માટે ચિંતાનો વિષય નથી? જુઓ, સાંભળો લુણી જૂથ ગ્રામ પંચાયતના સરપંચ શ્રી પ્રેમજીભાઈ ડુંગરિયાને કે જેના સિરે લુણી ગામની એક મોટી જવાબદારી છે. જુઓ રિપોર્ટ. ખરેખર આ લુણી ગામમાંથી જે મોટા વાહનો નીકળે છે ને આપણા ગામમાંથી એટલી 5,000 વસ્તી છે ને 5-5 મિનિટે આપણો રિક્ષા ભરાઈને જાય છે. બીજું ગણેશ મંદિર છે બાજુ, ત્યાં શ્રદ્ધાળુ ઉપર 24 કલાક રહે છે ને બાજુમાં ગ્રાઉન્ડ છે ક્રિકેટનું ગ્રાઉન્ડ છે, એમાં 24 કલાક આપણા બાળકો રમે છે. આ અદાણીને એટલી બેદરકારી છે, આજ કદાચ એમાં પોલીસ પણ ઉપર જોઈને જોવે છે કે ક્યારે અકસ્માત થાય ક્યારે માણસ મળે. આ અદાણી વાળા બધા ઉભા છે ને, મીડિયા વાળાને હું ખુલ્લો કહું છું એટલે તાત્કાલિક બંધ કરે. કાંઈ પણ થશે પોલીસ પ્રશાસન અને અદાણી જવાબદારી રહેશે. હું સરપંચ તરીકે તમામને જાણ કરું છું કે તાત્કાલિક આ ગાડીઓ બંધ થાય. અત્યારે આપણે લુણીના સરપંચશ્રીનું મંતવ્ય સાંભળ્યું અને લુણીના સરપંચશ્રી પણ કહે છે કે આ રસ્તા ઉપર ટ્રકો બંધ થવા જોઈએ, ભારે વાહનો બંધ થવા જોઈએ. એનાથી ગણેશ મંદિર છે આગળ, અહીંયા ગામના રિક્ષાઓ ભરાઈને જાય છે. ગણેશ મંદિર કાને સ્કૂલ છે, ક્રિકેટ ગ્રાઉન્ડ છે, છોકરાઓ રમે છે, ત્યાંથી રસ્તા ઉપર નીકળે અને જાનહાનિ થાય, અકસ્માત થાય તો જવાબદારી કોની રહેશે? ગ્રાઉન્ડ રિપોર્ટર અબ્દુલભાઈ માંજલિયા, કેમેરામેન આસમભાઈ આગરિયા સાથે હું મનોજ રાઠોડ. જય હિન્દ.